નમસ્તે, હું નવસારીથી છગન ગોધાણી. વીણેલા મોતી મણકો 5. આજે મારે તમને માણસો કેવા પ્રકારના છે અને તમારું સ્થાન ક્યાં છે એના વિશે થોડીક વાત કરીશ. મંદિરમાં 5 પ્રકારના પથ્થર હોય છે. 5 પ્રકારના. પહેલો પથ્થર ઉપર છે, ગુંબજમાં હોય છે, અને ગુંબજ ઉપર ધજા હોય છે, અને ધજા અને ગુંબજ છે એ છે દીવા દાંડી છે. દૂરથી પણ મુસાફરને, કોઈ પણ યાત્રાળુને, ધાર્મિક વૃત્તિવાળા માણસને, ભક્તોને ખબર પડે છે કે અહીંયા મંદિર છે. ધજા ફરફરે તમે અહીંયા આવો, તમને દૂરથી ખેંચે અને અંદરથી લાગણી કરે. એ ગોળ ગુંબજ. નંબર 2 આવે છે પથ્થરમાં, જે દેવ તરીકે પૂજીએ છીએ મંદિરમાં, બંધ જારીમાં, જેને આપણે પૂજા અર્ચના કરીએ છીએ, જેને આપણે ફૂલ ચડાવીએ છીએ, જેને જીવનમાં દુઃખ તો વેઠવું હોય ને, મૂર્તિ થયા પહેલાં કે એમણે તો મૂર્તિ કોઈ બેસાડીને ઘડવી પડે, એને સહન કરવું પડે, અને પછી અંદર બેઠી છે, પછી દીવાબત્તી થાય અને દરરોજ માણસોને પગે લાગે, એની સામે નમન કરવા જાય છે. આ ભગવાન બની ગયો. આ ભગવાન બની છે. બીજો પથ્થર છે ભગવાન બન્યો. નંબર 3, ત્રીજો ભગવાન બન્યો એ છે પગથિયું. પગથિયું ત્રીજો ભગવાન છે. કારણ કે પગથિયું કેટલા એવું, પગથિયાનું કાંઈ મહત્વ આપણે નથી. પણ તમે મંદિરમાં ઉપર જાઓ છો, એ ઉપર તમે સીધા ચડો છો, છે નથી, સીડી રાખો છો, સીડીથી ઉપર તમે ચડો છો ભગવાન પાસે જવામાં, દોરડું રાખો છો. ભગવાન પાસે જવા માટે પગથિયું તમને મદદરૂપ થાય છે. કે ભક્ત મારી ઉપર ચડી, મને ભલે સહન કરે, મારી ઉપર ચડી. ઘણીવાર આપણે ખબર મિત્રો હોય કે રાવણા ન પડતા હોય, ગુંદા ન પડતા હોય, બોર ન ઉપાડતા હોય, આપણે દોસ્તાર છે ગોઠલી વાળે કે ભાઈ હું ગોઠલી વાળું ચડી જાય બાર માથે ચડી જાય, અને પછી આપણે બોર આંબી, પછી ફળ વીણી. મિત્રો, એટલે ત્રીજું આ સ્થાન છે ને પથ્થરનું, પગથિયાનો પથ્થર છે. અને પથ્થર પવિત્ર જ કહેવાય ખરેખર. પૂજનીય શું છે? આપણો પગ છે એ પૂજનીય છે. પગ મને ધોવા દ્યો રઘુરાય, રજ તમારી કામણગારી. ખબર છે ને, એ આખું ગીત છે. અને તમે ગોયણીઓ કરો છો તો ગોયણીઓ તમે માથા ધોવો છો, મોઢું ધોવો છો, પછી એનું પાણી પીવો છો. તમે શું ધોવો છો? પગ પખાડો. પગ પખાડો ને પગ ધોઈએ છીએ. એટલે પગ છે એ પવિત્ર છે. તમે કંઈ પગે લાગો છો તો ક્યાં લાગો છો? પગે લાગો છો ને, કે માથા કપાર પર પગે લાગો છો? પગે પવિત્ર પગ છે ખરેખર. તો એ પગ, પવિત્ર પગ ઉપર ચડાવીને તમે ભગવાન પાસે જાઓ છો. ત્રીજું સ્થાન છે એ ખરેખર પથ્થરનું સ્થાન છે, એટલે હલકું સ્થાન નથી, એનું પગથિયા છે. અને ચોથું સ્થાન આવે છે જ્યાં તમે નાળિયેર ફોડો છો. ત્યાં નાળિયેર મંદિરમાં ફોડવાની મનાય, પરિચરમાં ફોડવાની મનાય. તો એક જુદો પાણો રાખ્યો હોય, કાંઈ કિંમત ન હોય, જુદો આખો બિચારો એકલો પડ્યો હોય. પણ છેલ્લે નારિયેલ ફોડવા ક્યાં જાય ખબર? ધાબધાણા બધા આખા ગામના નારિયેલ ફોડાય, કિંમત વગરનો. આપણી દ્રષ્ટિએ કાંઈ કિંમત નથી, પણ યાદ રાખજો મિત્રો, ખરેખર કિંમતી છે. એ કિંમતી છે. એને તમારે માનતા મેં એમ કરી કે મારે એક નારિયેલ માતાજી તમને કે નારિયેલ વધારું, કે બાપા તમને નારિયેલ વધારે જાઓ. તો નારિયેલ ક્યાં વધારશો? કે મૂર્તિ ઉપર નારિયેલ વધારે? બાપાને માથામાં નારિયેલ વધારે? પગથિયા નારિયેલ કોઈ વધારતા જોયા છે? પણ નારિયેલ ક્યાં વધારશો? ખબર એમ જગ્યા હોય જ્યાં આપણે કાચેલિયું બાજુ કાચેલિયું પડી ગયું હોય, પાણી હોય, ત્યાં પાણો જ રાખ્યો હોય બિચારો, અણઘડ પાણો, ત્યાં નારિયેલ વધારી. આખા ગામના નારિયેલ ફોડે અને આખો ધબાધબી બોલાવે. કોઈ ફરિયાદ નહીં કે હું ધબધબાની મારા માથું કંઈ રીત હોય કે નહીં. ખરે બપોરે ધબધબાય, આખો દી ભીનો ને શરદી ન થાય, આખો દી કોઈ દી કોરો થાય જ નહીં. બરોબર. અને ભગવાન તો ઘરે દૂધથી નવરાવે, દહીંથી નવરાવે, કોરા કરે. ભગવાનને એવું કરવાનું, આ બિચારો ભીનો શરદીની ઉપાધિ જ નહીં, કાંઈ ના થાય. એટલે બધાય કરતાં મહત્વ હું છેલ્લે હે ને, બધાય કરતાં મહત્વ આ પથ્થરને આપું, બધાય કરતાં. અને ત્રીજો અને પાંચમો જે પથ્થર છે એ છે, આપણે જ્યારે વાસ્તુ પૂજન કરી ત્યારે પાયા ખોદી તો એની અંદર ગણેશ બાપા અને એક પથ્થર મૂકે. ખબર? પહેલાં એને ચાંદલો કરે, એની એ પથ્થરનો જ પૂજા થાય. એ એક પાણાની પૂજા કરે, એને અબીલ ગલ કંકુ બધું ચોંટાડે, દહીંથી નવરાવે, દૂધથી નવરાવે, એને આટી મારી અને દોરાને આટી મારી અને એને પૂજન કરી, પછી બધાની હાજરીમાં ઓમ શાંતિ શાંતિ કરી અને એના કુટુંબીજનો બધા ભેગા થઈને એ પાયામાં નાખે. અને પછી એ ઢકાય. એ પથ્થર કોઈ દેખાય નહીં. એ પથ્થરનું કામ જ છે ને બધા 5 પથ્થર મહત્ત્વના છે, યાદ રાખો. પણ એનું કામ કોઈ દેખાતું તમને જોયો જ નથી. એટલે સમાજની અંદર પણ માણસો આવા આટલા પ્રકારના હોય, કેટલાય સેવ સ્થાને બેઠા હોય, બધા રસ્તો બતાવતા હોય, કેટલાય પૂજનીય હોય, અંદર ભગવાનની જેમ બેઠા હોય, એની પૂજા કરતા હોય અને એને વંદન કરતા હોય, વંદનીય હોય.
અને ત્રીજો પ્રકાર જે કહું છું એ પથ્થર છે એ બધાના પગ લૂછતા હોય, બધાને ટેકો દેતા હોય, બધાને ટેકો આપે કે ચડી જા હું બેઠો છું, ચડી જા હું બેઠો છું, મારું ભલે જે થાય ભલે વજન લાગે, મારા થકી જો કોઈ દર્શન કરતું હોય, મારા થકી જિંદગીમાં કોઈ આગળ આવતું હોય તો મારી જિંદગી પર ધન્યવાદ, આવા માણસો હોય. અને ચોથો પ્રકાર જે કહું છું એ બધાએ કરતાં ઉત્તમમાં ઉત્તમ પ્રકાર છે કે જે ખબર છે ને સમાજમાં અને કુટુંબમાં આવા માણસો હોય જ એની ઉપર નારિયેલ ફોડે, ઠીકરું એની ઉપર ફોડે. ગમે એવું સારા કામ કર્યું હોય ને છેલ્લે ઓળિયો ધોળિયો ક્યાં આવે? એ પાણાના ઓલા પથ્થર ઉપર, નારિયેલનો પથ્થર ઉપર આવે, ધબધર એની ઉપર ફોડે કે વાંક અમારો નહોતો, કોનો જ વાંક હતો, કાંઈ હોય તો એનો વાંક હતો. અને એ બિચારો બોલે નહીં, સાચું હોય કે ખોટું હોય, એ નારિયેલ વધારવાનો પથ્થર જેવો માણસ છે ને એ કાંઈ એક શબ્દ બોલશે ને સ્વીકારી લે. બોલો, એટલે બધાય કરતાં મહત્ત્વ મારી દ્રષ્ટિએ આ પથ્થર છે જે નારિયેલ વધારવાનું કામ કરે છે. એટલે માણસો ને કેવી જાતના કેવું વર્તન કરવું, અમુક વસ્તુ આપણા હાથમાં મિત્રો નથી, ભગવાન જે બનાવે છે. હવે કંઈ પથ્થર થોડોક એમ કે મારે ઉપર નથી બેસવું, મને નીચે રાખો, ભગવાન બનાવો, ભગવાન એમ કે મારે જ્ઞાન નથી રહ્યું, પગથિયું બનાવો. તો આ બધું માણસે કરેલું છે. પથ્થરને પાછા પથ્થરને ગોઠવ્યું છે, કેમ માણસે ગોઠવ્યું છે. એમ આપણે ક્યાં સ્થાન આપવું, કેવી રીતનું આપવું એ ભગવાન બધું ગોઠવણી કરી લાવે છે. અને છતાંય પરિવર્તન આપણે કરી શકતા નથી, આપણે કંઈ પરિવર્તન કરી શકતા નથી. અને છતાંય કરી શકીએ, ભક્તિથી કરી શકીએ, તમારા સ્વભાવથી કરી શકો. પથ્થરને બદલાવી ન શકો, પણ તમારું સ્થાન તમે બદલાવી શકો તમારા સ્વભાવથી, તમારી લાયકાતથી, તમારા વિચારોથી. તો તમે પણ મિત્રો કોઈ ભલે મને ઉપલા સ્થાન કરતાં આ પથ્થરવાળું સ્થાન છે ને બહુ નારિયેળવાળું સ્થાન ગયું એવા બનો તો જિંદગીમાં હે ને બીજાને તમે ઉપયોગી બનશો, પગથિયા અને વધારવાનું છે. તો તમારું ગમે સ્થાન હોય મિત્રો, કોઈનું મહત્ત્વ ઓછું નથી, પણ જે સ્થાને તમે બેઠા છો, સુઓ, સેવા કરો છો, ભક્તિ કરો છો, તો એ સ્થાન તમારું બરાબર છે. પણ દિલ દઈને ભક્તિ કરજો, જીવ દઈને ભક્તિ કરજો, તો તમારી ભક્તિ છે, તમારું કામ છે, સમાજ હોય કે કુટુંબ હોય, કોઈ દી ક્યારેય ફરિયાદ ન કરતા. ભલે તમને જસ મળે, અબજસ મળે, કોઈ દી એનો અસ્વીકાર કરતા નહીં કે તમે ફરિયાદ ન કરતા, પણ હંમેશા તમારી ફરજો બજાવજો. તો કાલ સવારે સમાજ, તમારું કુટુંબ અને ભગવાનને તમારાનું ધ્યાન દેવું જ પડશે. અને કોઈ દે કે ન દે મિત્રો, પણ એક તમને આત્મામાં સંતોષ થાય, આત્મસંતોષ થાય કે મેં સમાજ માટે કંઈક કર્યું. તમારી જિંદગી સુધરી જશે, તમારો ભવ સુધરે મિત્રો, તમારો ભવ સુધરી જશે. તો આવા હંમેશા સારા કામ કરતા રહેશો. અને આપણે ફરી મળીશું છઠ્ઠા મણકામાં. ત્યાં સુધી ચલાવ. નમસ્કાર.